આજે વિસાવદર ખાતે સરદાર પટેલ ચોકથી નગરપાલિકા સુધી રેલી સ્વરૂપે વિસાવદરના આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ તેમજ પ્રજાજનો પોતાના મૂંઝવતા પ્રશ્નો અને પોતાની સમસ્યાઓ સ્વયંભૂ લેખિત અરજીમાં લખી અને નગરપાલિકા પહોંચ્યા હતા। વિસાવદર નગરપાલિકામાં હાય હાયના નારા સાથે લોકોએ વિસાવદર નગરપાલિકાએ જે વેરામાં વધારો કરવામાં આવ્યો છે તેના વિરોધમાં નગરપાલિકાએ પહોંચી અને ત્યાં ઉપસ્થિત પ્રમુખ અને ઉપપ્રમુખને પોતાની સમસ્યાઓ મૌખિક તેમજ લેખિતમાં રજૂ કરી હતી। લોકોએ જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક મહિનાથી સતત રજૂઆત કરવા છતાં હજુ પણ કોઈ સંતોષકારક કાર્યવાહી કરવામાં આવી નથી તેમજ હાલ નગરપાલિકા દ્વારા વેરામાં પણ વધારો કરવામાં આવ્યો છે, જેથી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। લોકોએ જણાવ્યું હતું કે પાણીની સમસ્યા તથા ભૂગર્ભ ગટરની સમસ્યાઓ, રોડની સમસ્યાઓ, સાંકડા રસ્તાઓની સમસ્યાઓ, આ કોઈ સમસ્યાઓનું હજુ નિરાકરણ આવ્યું નથી। ત્યાં તો વેરામાં વધારો ઝીંકી દેવામાં આવ્યો છે અને આમ આજે વિસાવદરની જનતાએ નારાઓ સાથે નગરપાલિકા પહોંચી। આ દરમિયાન સખત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો। ત્યાં હાજર પ્રમુખ ઉપપ્રમુખે જણાવ્યું હતું કે કર્મચારી દ્વારા જે સમસ્યાઓ છે તેને નિરાકરણ કરવા માટે ટૂંક સમયમાં લોકોની સમસ્યાઓના નિરાકરણ આવી જશે તેવું જણાવવામાં આવ્યું હતું અને હવે લોકોમાં ચર્ચા થઈ રહી છે કે નગરપાલિકા ખરેખર વિસાવદરની સમસ્યાઓનું નિરાકરણ કરી શકશે કે નહીં। માંગરોલિયા વિસાવદર નગરપાલિકા ઉપપ્રમુખ આજ રોજ તારીખ 21/7/2025ના રોજ વિસાવદરના શહેરના નાગરિકો તેમજ આમ આદમી પાર્ટીના આગેવાનો દ્વારા થોડી વાર પહેલાં વિસાવદર નગરપાલિકાની અંદર રજૂઆત કરવા માટે આવ્યા હતા। એ રજૂઆત અમે શાંતિથી સાંભળી અને ટૂંક સમયની અંદર જે રજૂઆત આવી છે એને કર્મચારીને આદેશ કરી અને નિકાલ કરવાની સૂચના પણ આપી દીધી છે। નગરપાલિકા વિસાવદર દ્વારા જે વેરાનો રાક્ષસરૂપી વધારો કરવામાં આવેલ છે, આ વેરો નાબૂદ કરો, સૌ જનતા સાથે મળીને ત્યાં જઈએ ત્યાં નગરપાલિકાએ રજૂઆત કરવાની છે અને આ વેરો નાબૂદ થાય। ઘણા નાગરિકોને તેમના ઘર પાસે કચરા પેટીનું કલેક્શનનું વાહન નથી આવતું, રોડ રસ્તાઓ નથી, ગટરના કનેક્શન નથી, છતાંય ગટરનો વેરો 500 રૂપિયા વધારી દેવામાં આવ્યો છે। પાણીના સમસ્યાઓ ઘણી બધી છે, પાણીના ટાંકાઓ અપડેટ થયા નથી, છતાંય પાણીના વેરામાં 400 રૂપિયા જેવો આવો વિસાવદરના નગરજનો ઉપર આવો મહત્તમ વેરો વધારેલો હોય, જેને અનુસંધાને આજ વિસાવદર નગરજનો સૌ સાથે મળીને નગરપાલિકાએ રજૂઆત કરવા જઈએ છીએ। શ્યામ ચાવડા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।